આજે જામનગર જિલ્લા પંચાયતમાં સામાન્ય સભાનું આયોજન થયેલ। આ આયોજનમાં 15મા નાણાં પંચના કામોને મંજૂરી, અગાઉના સ્ટેમ્પ ડ્યુટી અને વિવિધ યોજનાઓ હેઠળ સૂચવેલા કામોમાં કોઈ ફેરફાર કરવાના થતા હોય તો એ ફેરફાર કરવાના કામો લીધા છે। અને ખાસ આ નવા વર્ષનું બજેટ માટેનું આયોજન આ મિટિંગમાં રાખેલ હતું। જે પૂરક પોષક આહાર માટે 4 લાખનું આયોજન કર્યું છે, જે આંગણવાડીઓ માટે દેવામાં આવે છે। સ્માર્ટ આંગણવાડી માટે 50 લાખનું આયોજન કર્યું છે, એની તાલીમ લેવા માટે 4 લાખનું આયોજન રાખ્યું છે। પશુપાલન ક્ષેત્રે 1 લાખનું આયોજન રાખ્યું છે। સમાજ કલ્યાણના વિકાસ કામો માટે 70 લાખનું આયોજન રાખ્યું છે। કુદરતી આફત આવે ત્યારે ઓચિંતી કોઈ જરૂરિયાત પડે તો એના માટે 25 લાખનું આયોજન રાખ્યું છે। ગ્રામ્ય રસ્તાઓ છે એના મરામત માટે 70 લાખનું આયોજન રાખ્યું છે અને વિકાસના કામો માટે 350 લાખ રૂપિયાની જોગવાઈ માટેનું આજની બજેટમાં આયોજન રાખેલ છે। કુલ બજેટનો કેટલો અંદાજ છે? કુલ બજેટ 1230 લાખનું આયોજન આખું બજેટ છે। ગત વર્ષ કરતા આ વખતે આવકમાં એક અંદાજ આવક ઓછી થઈ હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે? નહીં, બધામાં નહીં, અમુક વિભાગમાં ઘટતી હોય તો એ પ્રમાણે એનું આયોજન આખું રાખેલ છે। કુલ આવકમાં ઘટાડો રાખેલ નથી, પણ અમુક વિભાગમાં ક્યારેક ઘટાડો આવતો હોય, ક્યારેક વધારો આવતો હોય તો એનો અંદાજ જોઈ અને આખું આયોજન કરે છે। આ બજેટ આરોગ્ય એ વિભાગમાં ખર્ચ ઓછો કરવામાં આવ્યો છે? નહીં, ગયા વર્ષે ખર્ચ થયો હોય એના પ્રમાણમાં આ વખતે જોયું હોય તો ખર્ચ ખરેખર ન થતો હોય અને વધારે પૈસા વધતા હોય તો એના માટે ખર્ચ ઓછો રાખેલો હોય। કેટલી પુરાણ છે અને કેટલું? કુલ 2198 નું બજેટ છે, એમાં 263 લાખની પુરાંત છે। આજે અમારે સામાન્ય સભા બોલાવવામાં આવી છે। 15ના નાણાં પંચનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। 15ના નાણાં પંચની કામની મંજૂરી અંદાજે 4.5 કરોડનું રજૂ કરવામાં આવ્યું છે અને કામની મંજૂરી આપવામાં આવી છે। આજ રોજ જામનગર જિલ્લા પંચાયત ખાતે બજેટ રજૂ કરવામાં આવ્યું। 12.30 લાખના બજેટ સામે જિલ્લાની પ્રજાની સુખાકારી માટે ખૂબ જ ઓછા નાણાં ફાળવવામાં આવ્યા। આ બજેટમાં અધિકારી અને પદાધિકારીની મોજ મજા માટે જ રજૂ કરવામાં આવ્યું હોય એ રીતના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે। 12.30 કરોડના બજેટ સામે આરોગ્ય ક્ષેત્ર માટે માત્ર 60,000 રૂપિયા જેવી મામૂલી રકમ, ખેતીવાડી ક્ષેત્રમાં માત્ર 30,000 રૂપિયા જેવી મામૂલી રકમ, પશુપાલન ક્ષેત્રમાં 1.10 લાખ રૂપિયા જેવી મામૂલી રકમની ફાળવણી કરવામાં આવી છે। ગત વર્ષનું સુધારા બજેટ પણ આજે રજૂ કરવામાં આવ્યું। ગત વર્ષે જિલ્લાના રસ્તાઓના સમારકામ માટે સ્વભંડોળ હેઠળથી જે 70 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી એમાંથી 1 વર્ષ પૂરું થવા છતાં પણ જિલ્લા પંચાયતની બોડી દ્વારા 1 પણ રૂપિયાનો ખર્ચ કરવામાં નથી આવ્યો। સમગ્ર જિલ્લાના રસ્તાઓની હાલત અત્યંત કફોડી છે, ત્યારે જે પૈસા ફાળવણી કરવામાં આવ્યા છે એ પણ જિલ્લા પંચાયત પૂરતા પ્રમાણમાં વાપરી શકી નથી। ચાલુ વર્ષે સિંચાઈ ક્ષેત્રમાં જૂના ચેકડેમો રિપેરિંગ કરવા માટે માત્ર 20 લાખ રૂપિયાની નજીવી જોગવાઈ કરવામાં આવી છે। સમગ્ર જિલ્લામાં 500થી પણ વધારે ચેકડેમોની હાલત અત્યંત ખરાબ છે। ગત વર્ષમાં 1 પણ ચેકડેમ રિપેરિંગ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં નથી અને આ વખતે પણ જે 20 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે કદાચ 1 કે 2 ચેકડેમો જિલ્લા પંચાયત દ્વારા રિપેરિંગ હાથ ધરવાનું આયોજન હોય। આમ જોવા જઈએ તો અધિકારીઓને અને પદાધિકારીઓને બિલ્ડિંગ મરામત અને બિલ્ડિંગ જાળવણીના નામે લાખો રૂપિયા 50-50 લાખ રૂપિયા બિલ્ડિંગ જાળવણીના નામે ફાળવી દેવામાં આવ્યા છે। આ બજેટ છે એ પ્રજાલક્ષી બજેટ ના કહી શકાય। અમે આ બજેટને સખત શબ્દોમાં વખોડીએ છીએ।